નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રની અંદર 3 થી 4 જિલ્લાની અંદર જોરદાર વરસાદ પડેલો છે. તો મિત્રો, તેમની વાત કરીએ તો જે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને તે સિવાયના બીજા ઘણા એવા વિસ્તારોની અંદર પણ વરસાદ પડેલો છે. અને આ 4 જિલ્લાઓની અંદર બહુ જોરદાર વરસાદ પડેલો છે. હવે એમાં વાત કરીએ તો આજે તારીખ થઈ છે 6/7/2024. હવે મિત્રો, એમાં જે આપણે સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોની અંદર 4 તારીખથી વરસાદનું પ્રમાણ પણ થોડુંક નબળું પડ્યું છે. અને આજે 6 તારીખ થઈ છે, તો 6 તારીખના દિવસેથી આજે ક્યાંય વરસાદ જોવા મળ્યો નથી. પણ ઘણા એવા મિત્રો કહે છે કે ભાઈ જે જૂનાગઢ જિલ્લામાં હજી 7 તારીખ સુધી ઘણા એવા વિસ્તારોની વરસાદ પડે એવી શક્યતાઓ છે. તો ખાસ મિત્રો, અમને એવું કંઈ દેખાતું નથી. જે આજથી આપણે 6 તારીખથી પણ વાતાવરણ ઘણું ખુલ્લું જોવા મળ્યું છે. એટલે નોર્મલ ભેજ અને વાદળો તો જોવા મળશે મિત્રો. ચોમાસું છે એટલે એકદમ ખુલ્લો તડકો આપણે જે વરાપ જોવા મળતી હોય એવી વરાપ જોવાનું મળે. પણ મિત્રો, એમાં હવે આપણે વાત કરીએ તો જે વરસાદની સિસ્ટમ છે અત્યારે દક્ષિણ ગુજરાતમાં અને જે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોની અંદર જે વરસાદ છે એ ભાવનગરની અંદર, તે સિવાય સુરત, દીવ, દમણ ને એવા વિસ્તારો, મુંબઈ, મહારાષ્ટ્ર સુધી એ સિસ્ટમ થોડીક મજબૂત છે અને ત્યાં થોડી સ્થિર છે. એટલે એ બાજુના વિસ્તારોની અંદર વરસાદ પડે એવી શક્યતાઓ છે. અને તેની વાત કરતાં આગળ છે અમદાવાદ સુધી લંબાઈ છે અને મધ્ય ગુજરાતથી આમ થોડી સિસ્ટમ ફરવાની પણ શક્યતાઓ દેખાતી હતી. પણ એટલી કોઈ ખાસ હાલે એવી શક્યતાઓ દેખાતી નથી મિત્રો. અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત સુધી કંઈ આગળના ભાગોમાં કંઈ વરસાદ જોવા મળે એવી શક્યતાઓ દેખાતી નથી. તો હવે મિત્રો, વાત કરીએ મગફળીની વાવેતર કરવા વિશેની. તો અત્યારે વાવણીનો સમય છે એટલે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ હવે જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો છે ને જુલાઈ મહિનામાં લાંબી મુદતે મગફળીના વાવેતર ન કરાય. ઘણી એવી મને કોમેન્ટો આવતી હતી. એટલે મિત્રો, હું તમને ખાસ જણાવી દઉં કે જે આપણે જૂન મહિનાની અંદર ખરેખર આમ જોતા એવું લાગે છે કે આપણે 5 દિવસ જ ખાલી મોડું ગણવું તો ગણી શકાય. પણ મિત્રો, કંઈ બહુ વધારે કંઈ મોડું ન ગણાય. એનું કારણ છે કે આપણે 22 થી 27 જૂન સુધી આપણે ઘણા વર્ષોથી આ વાવણી કરીએ છીએ. તો અત્યારે આપણે 5 જુલાઈ થઈ છે, 5-6 જુલાઈ, એટલે 10 જુલાઈ સુધીમાં જે કંઈ વાવેતર કરીએ એ અઠવાડિયું લેટ ગણાય. પણ એમાં લાંબી મુદતે પાકતી મગફળીઓ અને ટૂંકી મુદતે પાકતી મગફળીઓ બંનેના વાવેતર કરી શકાય. અને હા મિત્રો, જે આપણે 10 જુલાઈ સુધી તો કોઈ પણ મગફળીના વાવેતર કરી શકશું. અને તે સિવાય મિત્રો 15 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં હજી ટૂંકી મુદતે પાકતી મગફળીઓના વાવેતર થઈ શકે. 20 જુલાઈ સુધી તમે ટૂંકી મુદતે પાકતી મગફળીઓ, 90 દિવસે પાકતી મગફળીઓના વાવેતર કરી શકો. એટલે એમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મગફળીના વાવેતર કરવામાં કોઈ જાતનો વાંધો નથી મિત્રો. અને હું તમને ખાસ એ કહી દઉં મિત્રો કે જે આપણે મગફળીના વાવેતર કરીએ છીએ એ સોયાબીનના વાવેતર કરીએ. મિત્રો, વરસાદ જે આપણે સૌરાષ્ટ્રની અંદર અત્યારે થયો છે અને તે સિવાયના જે ઘણા એવા જિલ્લાઓ છે અત્યારે વરસાદથી બાકાત છે, એ મિત્રોને હજી થોડીક રાહ જોવી પડશે. અને આપણે પણ જે પાણી થઈ ગયું છે એટલે મિત્રો એવું નહીં સમજતા કે આપણે રાજા બની ગયા. પણ હજી આમાં વરસાદ આ વર્ષે 2026ની અંદર થોડું પ્રમાણ વરસાદનું નબળું રહે એવી શક્યતાઓ દેખાય છે. એટલે કે જે કંઈ અત્યારે વાવેતર થઈ ગયા પછીથી જે ખેડૂત મિત્રો વાણીને પાણી જોઈ વિચારીને વાપરીએ, એની જેમ આપણે પાણીનો વેડફાટ ન કરીએ અને પાણીને સમય પ્રમાણે ઉપયોગ કરીએ, એ રીતના આપણે તો શું છે કે પાણી થઈ ગયા એટલે આપણે કાંઈ મનમાં નહીં હોય. પણ જે મિત્રોને જે અત્યારે વરસાદ બાકી છે એવા જિલ્લાઓની અંદર ખેડૂતોને એવો વિચાર થતો હોય છે કે થોડું ઘણું પાણી હોય તો પણ આપણે વાવી દઈએ. પણ મિત્રો, આ વર્ષે થોડીક વરસાદની ઘટ રહેવાની શક્યતાઓ દેખાય છે. એટલે મિત્રો, ખાસ કરીને જેમ આપણે ડીઝલનો સ્ટોક ઘટ્યો હતો ને, એમ અત્યારે ઇન્દ્રદેવ પાસે પણ પાણીનો થોડોક ઘટાડો દેખાય છે. એટલે હપ્તે થોડો વરસાદ આપે છે મિત્રો. જેમ ડીઝલનો સ્ટોક ઓછો હતો ને, એમ અત્યારે પાણીનો પણ સ્ટોક ઓછો છે એવું મગજમાં વિચારી અને પાણીનો ઉપયોગ કરવાનો છે. એટલે આ વર્ષે આપણે સૌરાષ્ટ્રની અંદર કુદરતે એકી સાથે પાણી એટલું આપી દીધું છે, બહુ સારામાં સારું કહેવાય. પણ મિત્રો, ખાસ મગફળીના વાવેતર બાબતે અમે તમને કીધું એમ કે હજી કોઈ જાતની ડર રાખ્યા વગર કે બીક રાખ્યા વગર લાંબી મુદતે પાકતી કોઈ પણ મગફળી વાવી શકશો. અને વાવેતર અત્યારે જે કંઈ કરીએ એ જરાક વરાપ મળે ત્યારે કરવું, બાકી કોઈ ખોટી ઉતાવળ ન કરવી. એટલે કારણ કે વરસાદનું કોઈ પાછળ એવું બધું દબાણ દેખાતું નથી. એટલે સમયસર મગફળીનું વાવેતર કરજો મિત્રો. માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો.